लाइन 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 करो लाइन સરપંચ આવજો બે નાથુબા તિરસંગ બેહો તમે એટલે બેહો ને તિરસંગ બેહજો તમે નાથુબા બેહો બધું બોલી છે તમારે ખાલી છોકરો मधुमती काली गलामाल मातंग विद्या जया भगवती देवी शिवाचंद्र शक्ति वल्लभ नयन वाग्दान देवताय भ्यो नमो भूमि देवताय भ्यो नमो नमः बोलो बहुतरा गणपति महाराज ऑफिस રાખવાની બે વર્ષ
ભાઈ સાહેબ મજામ સાહેબ અહીંથી મને થોડા હવા પાછળ જાઓ તો કોઈ પેલા છોકરા સાઈડ પર હેડો હા નવી બનાવી મહાવીર ભાઈ એમનો છોકરા બધા સાઈડ પર હેડો લાલભાઈ આવો તમે બહાર લેવા તું ચાલતા
હરીબા હું અહીં જતા રહે. છોકરા આગળ જતો હાલો विनाशाय श्रीपञ्चोते नमोस्तुते श्रीपञ्चोते नमोस्तुते यावत् सूर्योदय હેલો સાહેબ હેલો હેલો બાળકોને નમ્ર વિનંતી કે પાછળ એમની જગ્યા લઈ લેશે ખુરશીમાં કોઈ બેસશે નહીં બાળકો ખુરશીમાં જગ્યા લેશે નહીં ઓકે કશો વાંધો નહીં પાછળ આપણે જગ્યા છે ને ખુરશીઓ ખાલી છે ભલે બેસે વાંધો નહીં બેસાડી દો વાંધો નહીં આપણે સ્ટેજ ઉપર તાલુકા સદસ્ય જિલ્લા સદસ્ય દરેક જે પદાધિકારી જે નેતાઓ અહીંયા હાજર છે એમને નમ્ર વિનંતી કે આપણે સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરીશું કોઈ તાલુકા ડેલિગેટ આપણે રહી ના જાય એનું ધ્યાન રાખશું સરપંચ શ્રી રંગુબાને હું વ્યવસ્થા સોંપીશ કે અહીંયા સ્ટેજ ઉપર હાજર રહેશે અને કોઈ પણ જે પદાધિકારી રહી ના જાય એનું ધ્યાન રાખશે આપણે જે બીજા ગામના સરપંચ પણ અહીંયા ઉપસ્થિત છે એ પણ સ્ટેજ ઉપર હાજરી લેશે અહીંયા ઘણા સરપંચોની જે યાદી મારી જોડે આવી છે તાલુકાના ડેલિગેટ શ્રી સ્થાન લેશે બીજા જે સરપંચ શ્રી દામોદરીપુરા સરપંચ ઘેરડા સરપંચ છે પછી આપણે હઠીપુરા સરપંચ દેકાવાળા સરપંચ સિહોર સરપંચ રૂદાતર સરપંચ તો
તમામ સરપંચશ્રીને નમ્ર વિનંતી કે આવશો અને આપણે સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરીશું. આપણે વ્યવસ્થાના ભાગરૂપે આ બાજુ જે છોકરાઓ ઉભેલા છે બધા બાજુ આપણે સીટ ગ્રહણ કરીશું. કોઈ સામે ઉભા રહેશે નહીં. આપણે સ્ટેજની આજુબાજુ કોઈ પણ વધારાના વ્યક્તિ અહીંયા ઉભા રહેશે નહીં, સામે સ્થાન ગ્રહણ કરશે, જેથી કરી આપણે કાર્યક્રમને સમયસર શરૂઆત કરી શકીએ. આપણે શિક્ષકોને તમામને નમ્ર વિનંતી કે આપણે બાળકો અવાજ ના કરે આનું ધ્યાન રાખશું. હેલો, સરસ મજાના કુકવાઓ આગળ જે અનેરો અવસર આવ્યો છે એના અંદર જે દેત્રોજ તાલુકાના કુકવાઓ ગામના આપણા ગામના અંદર 1.70 કરોડના કામોના ભૂમિપૂજન પ્રસંગે દેત્રોજ માંડલ વિરંગામ અને નળકાંઠા વિસ્તારના યુવા નીડર અને લોકપ્રિય લોકલાડીલા ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં જ્યારે આપણે કાર્યક્રમની શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે મારા ગામમાંથી પધારેલા તમામ નાગરિકો, દેત્રોજ તાલુકાના જે કાર્યકરો અહીં ઉમટી પડ્યા છે એમને મારી નમ્ર વિનંતી છે કે આ કાર્યક્રમના અંદર સરસ મજાનો સાથ સહકાર આપશો અને શાંતિ જાળવશો, જેથી કરીને જે કાર્યક્રમ અંતર્ગત આપણે ભેગા થયા છીએ તો એના વિશે આપણને બે શબ્દો સાંભળવા મળે. કાર્યક્રમની શરૂઆત કરીએ પહેલા પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરીશ, માં કુળદેવીના ચરણોમાં વંદન કરી આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરું. તો જે રીતે દીપ પ્રાગટ્ય પછી આપણે કહીએ છીએ કે આપણી ભારતીય પ્રણાલી છે કે આપણા આગળ કોઈ પણ મહેમાન આવે ત્યારે એનું સ્વાગત કરવું જોઈએ. તો મારી કુકવા પ્રાથમિક શાળાની બાળાઓને નમ્ર વિનંતી કરીશ કે આવો અને સ્ટેજ ઉપર પધારેલા મહાનુભાવોનું આપણે સ્વાગત ગીતથી સન્માન કરશું. કુકવા પ્રાથમિક શાળાની બાળાઓ. આપણે કુકવા ગામના માજી સરપંચ સરદારસિંહ અને મહાવીરસિંહ બંનેને વિનંતી કરીશ કે આવો અને તમે પણ સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશો. હેલો.
હેલો, ખૂબ ખૂબ આભાર કુકવા પ્રાથમિક શાળાની બાળાઓનો જેને સરસ મજાનું સ્વાગત ગીત રજૂ કર્યું. હવે જે કાર્યક્રમને આપણે આગળ વધારી હેલો કાર્યક્રમને આગળ વધારીએ જે રીતે કહીએ છીએ કે જાહેરાતનું સન્માન કરવું એ અમારો હક છે અને અમારી કુકવા પ્રાથમિક શાળાની બાળાઓએ જે સરસ મજાનું રજૂ કર્યો છે, પણ અમારા ત્યાં જે આગળ અવસર છે અને સરસ મજાના આ કાર્યક્રમના અંદર અમારા એક નાનકડા ગામના અંદર જે લોકલાડીલા અને યુવા ધારાસભ્ય જે કદાચ એમનો મારા માટે તો બીજો મોટો પ્રસંગ છે, એ તો અવારનવાર અહીંયા મુલાકાત લે જ છે, પણ એક આ અવસર નિમિત્તે આપણે પણ એમનું સ્વાગત કરીએ એ માટે અહીંયા ફુલહાર અને મોમેન્ટોની વ્યવસ્થા કરેલી છે. અહીંયાથી જેનું પણ નામ બોલવામાં આવે એ તરત એમાં આપણે સન્માન કરવા માટે જોડાઈશું. સૌથી પહેલા તો અહીંયા જે બેઠેલા છે, આપણે જયારે હું આ કાર્યક્રમના અંદર રજૂઆત કરું છું કે દેત્રોજ માંડલ વિરંગામ અને નળકાંઠા વિસ્તારના યુવા નીડર અને લોકપ્રિય ધારાસભ્ય જયારે ઉપસ્થિત હોય ત્યારે ખરેખર આપણા અંદર ઉત્સાહ અનેરો હોવો જોઈએ. આટલા આપણે એકદમ સાયલેન્ટ થવાની જરૂર નથી, ખરેખર ઉત્સાહ બતાવવાની જરૂર છે. અહીંયાથી જયઘોષ સાથે આપણે બધા ઉચ્ચાર કરશું. હું ભારત માતા કી બોલીશ ને તમારે બધા જયથી ઉચ્ચાર કરવાનો છે, જેથી કરીને સાહેબને લાગે કે ના, એમના આગમનથી લોકોમાં ઉત્સાહ એટલો જ ભરાયેલો છે. બોલો ભારત માતા કી, ભારત માતા કી. તો એવા જ આપણા ધારાસભ્યશ્રીનું સન્માન કરવા માટે બોલાવીશ. અહીંયા ગામના જે સરપંચ છે રંગુબા, જે યુવા સરપંચ હમણાં ચૂંટાઈને આવ્યા છે અને ખૂબ જ ઉત્સાહ સાથે ગામનું કામ કરી રહ્યા છે, એવા ફુલહારથી સ્વાગત કરવા માટે આપણે રંગુબા સોલંકીને ઇન્વાઇટ કરીશ કે અહીં આવશે અને આપણે સાહેબને ફુલહાર પહેરાવી એમનું સન્માન કરશે. એમની સાથે જોડાશે, શાલ ઓઢીને એમનું સન્માન કરશે ગોપાલસિંહ દીપસિંહ સોલંકી. ગોપાલસિંહ દીપસિંહ સોલંકી જો અહીંયા ઉપસ્થિત હોય તો અહીંયા એમનું શાલ ઓઢાડી સન્માન કરશે અને રંગુભાઈ ત્યાં જ ઉભા રહેશે. આપણે ભરતભાઈ પટેલ જે દેત્રોજ અહીંયા ઉપસ્થિત છે, જેઠુભાની વિનંતી છે કે આવો ને તમે પણ સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશો. ભરતભાઈ પટેલ દેત્રોજ. હા, મિત્રો બધા તાળીઓથી વધાવશું કે આપણે ગોપાલસિંહને સાથ આપવા માટે જે ધારાસભ્ય ખુદ આવીને એમનો હાથ પકડે છે, તો મિત્રો જોરદાર તાળીઓથી એમને વધાવશું. આપણે એમને ગુલદસ્તો આપી સન્માન કરશે દલપતસિંહ ગમાનસિંહ સોલંકી, જેમની બાજુમાં સ્થાન ગ્રહણ કરેલું છે. એવા દલપતસિંહ ગમાનસિંહ સોલંકીને વિનંતી કરીશ કે ગુલદસ્તો આપી એમનું સન્માન કરશે. અને અશોક સ્તંભ આપી પ્રતિક ભેટ આપી એમનું સન્માન કરવા માટે બોલાવીશ. જેની યજમાનીના અંદર આ સરસ મજાનો કાર્યક્રમ છે એવા જેઠુબા દીપસિંહ સોલંકીને હું વિનંતી કરીશ કે પ્રતિક ભેટ આપી અને ધારાસભ્યશ્રીનું આપણે સન્માન કરશે. બધા આપણે તાળીઓને ગડગડાટથી અમે વધાવશું. આગળ જે એમ કહીએ કે પ્રોટોકોલ પ્રમાણે મેં એક યાદી બનાવેલી હતી, અહીંયા હોદ્દેદારોને પૂછીને તમામ હોદ્દેદારોને એક જ વિનંતી હતી કે સૌથી પહેલા જો ધારાસભ્ય પછી સન્માન થતું હોય તો જે 5 ટર્મ સુધી તાલુકા પંચાયત પ્રમુખ રહેલા છે એવા દીપસિંહ સોલંકીનું પહેલા સ્વાગત કરવું પડે, પછી અમારું હોય. તો એવા માજી તાલુકા પંચાયત પ્રમુખ દીપસિંહ મોતીસિંહ સોલંકીનું સન્માન કરવા માટે અઠીપુરાના જે આપણે મનુભા દીપસિંહ સોલંકીને ઇન્વાઇટ કરીશ કે આવો અને દીપસિંહ બાપુનું આપણે ફુલહારથી સન્માન કરશે. અને એમની સાથે જોડાશે કાળુબા અખેરાજસિંહ સોલંકી અઠીપુરા, એ પણ એમને મોમેન્ટો આપી એમનું સન્માન કરશે. મિત્રો તાળીઓથી આપણે વધાવશું. અમે અહીંયા હેલો, આગળ આપણે જિલ્લા સદસ્ય શ્રી દીવાનજી ઠાકોર સાહેબનું સન્માન કરવા માટે
આપણે ઉપસરપંચ લાલાજી બચુજી ઠાકોરને હું આમંત્રિત કરીશ કે ફુલહાર પહેરાવી અને આપણે જીવનજીનું સન્માન કરશે અને પ્રતિક ભેટ આપવા માટે મહાવીરસિંહ અમીરસિંહ સોલંકી જે ભૂતપૂર્વ સરપંચ છે એમને વિનંતી કરીશ કે આવો અને પ્રતિક ભેટ આપી એમનું સન્માન કરશો. હેલો. બીજા આપણા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી તિરથસિંહ સોલંકી બાપુનું સન્માન કરવા માટે અહીંયા ફુલહારથી સન્માન કરવા માટે કીર્તિસિંહ નટવરસિંહ સોલંકીને આમંત્રિત કરીશ અને પ્રતિક ભેટ આપવા માટે રણુભા બાપુભા સોલંકીને ઇન્વાઇટ કરીશ કે આવો અને આપણે ફુલહાર અને પ્રતિક ભેટ આપી આપણે તિરથસિંહ બાપુનું સન્માન કરીએ. આગળ જે હરિચંદ્રસિંહ દોલતસિંહ સોલંકી દેત્રોજ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ છે એમનું સન્માન કરવા માટે આપણે સરદારસિંહ બનેસિંહ સોલંકી અને પ્રતિક ભેટ આપીને સન્માન કરવા માટે બોલાવીશ હીરભા નાનુભા સોલંકી. એમની સાથે આપણે પ્રતિક ભેટ આપવા માટે બોલાવીશ ભીખુભા હરિસિંહ સોલંકી. ભીખુભા હરિસિંહ સોલંકી. આપણે એમને ભેટ આપી એમનું સન્માન કરશું. માજી જિલ્લા સદસ્ય શ્રી શંભુભાઈ પટેલનું સન્માન કરવા માટે ચતુરસિંહ દોલતસિંહ સોલંકી અને ફોટો આપણે પ્રતિક ભેટ આપવા માટે કુંભા તેજુભા સોલંકીને આમંત્રિત કરીશ કે આવો અને એમને ફુલહાર અને પ્રતિક ભેટ આપી એનું સન્માન કરશું. ચતુરસિંહ દોલતસિંહ સોલંકી અને કુંભા તેજુભા સોલંકી. હેલો. આગળ જે તાલુકા ભાજપ મહામંત્રી જે ભરતભાઈ છે એમનું સન્માન કરવા માટે પ્રવીણસિંહ બબુભા સોલંકી અને લાલભા કીર્તિસંગ સોલંકીને આમંત્રિત કરીશ કે આવો અને એમને ફુલહાર અને પ્રતિક ભેટ આપી ભરતભાઈનું સન્માન કરશો. પ્રવીણસિંહ બબુભા સોલંકી અને લાલભા કીર્તિસંગ સોલંકી. એમની સાથે આપણે ભીખુભા ચેલસિંહ સોલંકી હોય તો એ પણ એમની સાથે જોઈન થશે. બધા આપણે તાળીઓથી એમને વધાવતા રહીશું. બીજા એવા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી ગણેશસિંહ ઠાકોર અહીંયા ઉપસ્થિત છે ત્યારે એમના સન્માન માટે પ્રહલાદસિંહ પ્રભાતસિંહ સોલંકી અને અનુપસિંહ બાવનસિંહ સોલંકીને આમંત્રિત કરીશ કે આવો અને એમને ફુલહાર અને પ્રતિક ભેટ આપી એમનું સન્માન કરશો. હા. તમે આપણે જાઓ. આગળ આપણે આપણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ એવા નવભાઈ ઉપસ્થિત છે ત્યારે તો નવભાના સન્માન માટે અહીંયા હું બોલાવીશ કાળુભા દાદુભા સોલંકી. કાળુભા દાદુભા સોલંકી એમને ફુલહાર પહેરાવી અને એમનું સન્માન કરશે અને એમની સાથે જોઈન થશે ભીખુભા ચેલસિંહ સોલંકી.
પ્રતિક ભેટ આપી એમનું સન્માન કરશે ભીખુભા ચેરસિંહ સોલંકી. આપણે રજુભા કરણસિંહ સોલંકી અહીંયા ઉપસ્થિત હોય તો પ્રતિક ભેટ આપી એમનું સન્માન કરશે રજુભા કરણસિંહ સોલંકી. મિત્રો, જ્યારે આપણે એમનું સન્માન કરતા હોઈએ ત્યારે આપણે તાળીઓનો ગડગડાટ બંધ ના થવો જોઈએ, કારણ કે સન્માન એનું થાય જે સન્માનને લાયક હોય. સન્માન લેવું અને સન્માન કરવું એના સદભાગી બનવું પડે, એના લાયક બનવું પડે, ત્યારે આપણને આ સ્થાન પ્રાપ્ત થતું હોય. તો બધા જ આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવતા રહીશું. આગળ આપણે કીર્તિભાઈ જાની, જે આટલા એરિયાના અંદર તો કોણ ના ઓળખે એમના નામ, અને બાપાને વારંવાર ફોન કરીને એમને આમંત્રિત કર્યા અને એ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે એમના સન્માન માટે આપણે રમેશભાઈ ઝાલા અહીંયા ઉપસ્થિત છે અને કીર્તિસિંહ અમરસિંહ અહીંયા આવશે અને ફુલહાર પહેરાવી અને પ્રતિક ભેટ આપી એમનું સન્માન કરશે. હેલો, આગળ આપણે નાથુભા ઝાલા છે, રૂદાતર ડેલિગેટ અહીંયા હાજર છે, એમના સન્માન માટે શાંતુભા બાપુભા સોલંકીને આમંત્રિત કરીશ કે આવો અને ફુલહાર પહેરાવી અને એમને પ્રતિક ભેટ આપી એમનું સન્માન કરશો. અહીંથી જેનું નામ બોલાય એ ફટાફટ હાજર રહેશે, જેથી કરી આપણે કાર્યક્રમને સમયસર આગળ ચલાવી રાખીએ. નાથુભા ઝાલા, એમના સન્માન માટે આપણે શાંતુભા બાપુજી સોલંકીને ઇન્વાઇટ કરીશ. આગળ આપણે આપણા કારોબારી અધ્યક્ષ શંભુભાઈના સન્માન માટે આપણે બચુભા તખતસિંહ સોલંકી જો અહીંયા હાજર હોય તો એમને ફુલહાર પહેરાવી અને પ્રતિક ભેટ આપી એમનું સન્માન કરશે. શંભુભાઈનું સન્માન કરવા માટે બચુભા તખતસિંહ સોલંકીને આમંત્રિત કરીશ અને સતુભા છત્રસિંહ મદારસિંહ સોલંકી એમને આમંત્રિત કરીશ કે આવો અને પ્રતિક ભેટ આપી એમનું સન્માન કરશો. બીજા આપણા જે તાલુકાના સદસ્ય ભરતભાઈ પ્રજાપતિ અહીંયા ઉપસ્થિત છે, તો એમના સન્માન માટે આપણે વિશાલસિંહ સોલંકી, જે અહીંયા આગળ સરસ મજાની કામગીરી બજાવે છે વીસી તરીકેની, તો એમના સન્માન માટે વિશાલભાઈને બોલાવીશ કે ભરતભાઈ પ્રજાપતિનું પ્રતિક ભેટ આપી સન્માન કરશે. અને વિષ્ણુભાઈ પ્રજાપતિ અહીંયા ઉપસ્થિત હોય તો એ પણ અહીંયા ઉપસ્થિત હોય તો હાજર રહેશે અને એમનું ફુલહાર પહેરાવી સન્માન કરશે. વિષ્ણુભાઈ પ્રજાપતિ. આગળ એવા વ્યક્તિનું સન્માન કરીએ જે દેકાવાડાથી છે અને ભીખુભા એપીએમસી ડિરેક્ટર છે, તો ભીખુભાનું સન્માન કરવા માટે અહીંયા જે યુવા જે સરપંચને હારોહાર જે આજે હાથ મિલાવી એમની સાથે તૈયાર હોય એવા દિનેશસિંહ જગતસિંહ સોલંકી, દિનેશસિંહ જગતસિંહ સોલંકીને વિનંતી કરીશ કે આવો અને એમનું ફુલહારથી સ્વાગત કરશું. અને ઉદયસિંહ છનુભા સોલંકી એમનું પ્રતિક ભેટ આપી સન્માન કરશે. મિત્રો, અહીંયા જેના નામ બોલાય એ ફટાફટ આવશે, જેથી કરી આપણે કાર્યક્રમને સમયસર આગળ વધારી શકીએ. બીજા જે તાલુકા સદસ્ય અહીંયા ઉપસ્થિત છે વનરાજસિંહ, વનરાજસિંહના સન્માન માટે કુંભા પ્રભાતસિંહ સોલંકી, અલ્પેશસિંહને વિનંતી કરીશ કે પ્રતિક ભેટ આપી એમનું સન્માન કરશે. વનરાજસિંહનું સન્માન કરવા માટે કુંભાને આમંત્રિત કરીશ અને અલ્પેશસિંહને આમંત્રિત કરીશ કે આવો અને એમની પ્રતિક ભેટ આપી એમનું સન્માન કરશો. આગળ અહીંયા જે જેઠુભાઈ એવો આગ્રહ છે કે કોઈ સરપંચ પણ મારા આગળ આવેલા રહી ના જાય, તો દામોદરીપુરા સરપંચ ઉપસ્થિત છે તો એમને ફુલહાર પહેરાવી સન્માન કરશે.
ધારાસભ્યશ્રીનું કહેવું એવું છે કે અહીંયા જેટલા સરપંચ ઉપસ્થિત છે કે તાલુકા પંચાયતના પ્રમુખ જેઠુભાજી એમનું સન્માન કરે. જેઠુભાને કહીશ કે પેલા સ્ટેજ ઉપર તમે જગ્યા લેશો. જેઠુભા આગળ આપણે ખેરડાના સરપંચ અહીંયા ઉપસ્થિત છે તો એમનું સરપંચનું સન્માન પણ જેઠુભા કરશે. ખેરડાના સરપંચ પણ સ્ટેજ ઉપર હાજર રહેશે. બધા તાળીઓથી વધાવતા રહીશું. આપણી તાળીઓનો ગડગડાટ બંધ ના થવો જોઈએ. આગળ એવા સરપંચ અહીંયા ઉપસ્થિત છે રૂડાતલ સરપંચ નરેન્દ્રસિંહ, એમનું સન્માન પણ આપણે જેઠુભા કરશે. સિંહોના સરપંચ અહીંયા આલોકસિંહ ઉપસ્થિત છે ત્યારે એમને પણ કહીશ કે આવો અને તમારું સન્માન લેશો. એવા જ એવા દેકાવાડાના લોક લાડીલા સરપંચ જે છેલ્લા 3 ટર્મથી વિજેતા બને છે એવા કાળુબા અહીંયા ઉપસ્થિત છે ત્યારે તો કાળુબાના સન્માન માટે અહીંયા ઉપસ્થિત જેઠુભાજી એમનું ફુલહારથી સન્માન કરશે અને મિત્રો જોરદાર તાળીઓ સાથે આપણે એમને વધાવશું. અને ખાસ કરીને એવા યુવા સરપંચ જેની વાત કરું કે નવદીપસિંહ સોલંકી હઠીપુરામાં છે. કદાચ મને એમ લાગે છે કે આટલી ઉંમરના પહેલા સરપંચ મેં જોયા છે. તો આવા યુવા સરપંચનું સન્માન થતું હોય ત્યારે આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ. નવદીપસિંહ સોલંકીનું સન્માન આપણે જેઠુભા કરશે. અને આગળ જે આપણે વાત કરીએ કે લાલભાઈ જે હર હંમેશ આવા પ્રોગ્રામમાં સાહેબની સાથે હોય છે. જેઠુભા હા કરે આપણે લાલભાઈનું આપણે સન્માન કરવામાં એમને કહીશ કે ફુલહાર અને લઈ લઈએ. પેલા લાલભાઈનું આપણે સન્માન કરીએ. જેઠુભા તમે ઉપર રહીશો. આપણે વજેસંગ બનેસંગ આવશે એમનું ફુલહારથી સ્વાગત કરશે લાલભાઈનું. લાલભાઈ ઉભા થાઓ. આગળ આપણે આપણા ગામના જે વડીલ જે કહીએ છીએ એવા અહીંયા દલપતસિંહ ગમાનસિંહ સોલંકી જેમને આગળની હોડના અંદર સ્થાન લીધું છે એમનું સન્માન કરવા માટે આપણે યશપાલસિંહ સોલંકીને કહીશ કે આવો અને દાદાનું આપણે ફુલહારથી સન્માન કરશું. દાદાનું ફુલહારથી સન્માન કરશે. આગળ જે આપણે ભવાણીના સરપંચ પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારે જેઠુભાને વિનંતી કરીશ કે આવો સ્ટેજ ઉપર આપણે સરપંચનું સન્માન કરશો. કારણ કે સાહેબનો એવો આગ્રહ છે કે સરપંચનું સન્માન આપણે પ્રમુખ કરશે. અહીં આગળ જે કાર્યક્રમના અંદર આપણા આમંત્રણને માન આપી ભીખાભાઈ પટેલ જે પત્રકાર છે લક્ષ ન્યૂઝ બરાબર છે તો એમના સન્માન માટે અહીંયા જે ગામમાંથી જે પધારેલા છે આપણે ઉપસરપંચ આપણે લાલાજી બચુજી ઠાકોર એ એમનું સન્માન કરશે. તખુબા આપણે જે વિઠલાપુર જે સરપંચના ભાઈ અહીંયા ઉપસ્થિત છે તો એમના સન્માન માટે આપણે જેઠુભાને કહીશ કે એમનું સન્માન કરશું. આપણે છનિયાના સરપંચ એ પણ અહીંયા સ્ટેજ ઉપર આવશે પણ એમને પણ આપણે ફુલહારથી એમનું સન્માન કરશું. આગળ આપણે જે અંતે જે જેઠુભાઈ યાદ કરી અને ભરતભાઈને સ્ટેજ ઉપર સ્થાન આપ્યું છે એમનું સન્માન પણ આપણે જેઠુભા કરશે. જેઠુભા બંનેનું સન્માન આપણે ઘણી સરપંચ છે બાકી છે એમનું કરે.
ભરતભાઈનું સન્માન પણ આપણે જેઠુભા કરશે. હેલો, હવે જે જેઠુભાનો આગ્રહ છે કે ગામના અંદર હમણાં થોડો સમય જે થયો છે, 6 મહિના ઉપરનો સમય થયો છે, પણ યુવા અને ઉત્સાહી આચાર્ય એ શિલ્પાબેન જે હાજર થયા છે કે જેના આયા પછી એમને ઘણી બધી કાયાપલટ કરી છે, તો એમનું સન્માન કરવા માટે ગામની 2 દીકરીઓને આમંત્રિત કરીશ કે બંને દીકરીઓ આવશે અને બેનને હાર પહેરાવી અને પ્રતિક ભેટ આપી એમનું સન્માન કરશે. શિલ્પાબેન આવો જ છે, કારણ કે તમારા માટે કદાચ મોટો પ્રોગ્રામ અત્યારે પહેલો છે. અને અહીંયા જે ખરેખર કહીએ છીએ ને કે આમ તો આડા દિવસે બધા કામ કરતા જ હોય, પણ ગ્રાઉન્ડ લેવલે જે 0-0 ઘરે ઘરે ફરીને જે કામ કરે છે અને હાલને જેને આખું ગામ ના ઓળખતું એવું બને નહીં, જે આરોગ્ય ખાતાની અંદર સેવા ફરજ બજાવે છે ને હર હંમેશ કોઈ પણ કાર્યક્રમની અંદર હાજર હોય અને સરકારની તમામ યોજનાઓ જે લોકો સુધી પહોંચાડે છે, એવા ચેતનભાઈ અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે અને એમનું સન્માન આપણે જેઠુભા કરશે. ચેતનભાઈ માટે આપણે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીશું. મિત્રો, સરકારની કોઈ પણ યોજના હોય આરોગ્ય ખાતાની ઘરે ઘરે પહોંચાડવાની જેને જવાબદારી લીધેલી છે અને અંગત રીતે રસ લઈ હંમેશા આખી પ્રોસેસમાં એમની સાથે રહે છે. મિત્રો, આપણે તાળીઓથી એમને વધાવશું. હવે આગળ જે દરેકને એવી લાગણી છે કે સરપંચના ઇલેક્શન પછી જો સારામાં સારો મોટો પ્રોગ્રામ આવ્યો તો આજે છે, તો યુવા સરપંચ અને જે ઉપસરપંચ છે, યુવા સરપંચ રંગુભા અને ઉપસરપંચ લાલાજી બચુજી ઠાકોર, બંનેનું સન્માન આપણે જેઠુભા કરવા માંગે છે, તો બંનેના ફુલહાર પહેરાવી સન્માન કરશે. રંગુભા માટે અને લાલાજી બચુજી ઠાકોર માટે બધા જોરદાર તાળીઓથી એમને વધાવશું. હેલો, અહીંયા ખાસ કરીને જે ઉપસ્થિત છે એમની વાત કરું કે આપણે શિક્ષક સંઘના પ્રમુખ જે પ્રવીણસિંહ ઝાલા, જે અમારા શિક્ષક સંઘનું એક અમારા શિક્ષકો માટે એક ગૌરવ કહેવાય, એ પણ આજના પ્રસંગ નિમિત્તે અમારી શાળાના ભૂમિપૂજન પ્રસંગે અહીંયા ઉપસ્થિત છે, તો પ્રવીણસિંહ ઝાલાના સન્માન માટે આપણે જેઠુભાઈને વિનંતી કરીશ કે એમનો ફુલહારથી એમનું સન્માન કરશે. અને એમની સાથે આપણે મહેશભાઈ મંત્રી, આપણે શિક્ષક સંઘના મંત્રી છે મહેશભાઈ પટેલ, એ પણ સ્ટેજ ઉપર આવશે કે બંનેનું આપણે ફુલહાર પહેરાવી સન્માન કરશે જેઠુભા. મિત્રો, બધા તાળીઓના ગડગડાટ સાથે એમનું સન્માન કરશું, કારણ કે અમારા શિક્ષક સંઘના પ્રમુખ અને મંત્રી અહીંયા આપણા એક આ કાર્યક્રમની અંદર હાજરી આપી છે. આગળ આપણે તલાટી કમ મંત્રી અહીંયા હાજર છે લાભુભાઈ, તો એમનું સન્માન જેઠુભા કરશે. આવો. હેલો, હવે જે ખાસ કહીએ કે દેત્રોજ તાલુકાની જેને કાયાપલટ કરી છે અને સરસ મજાના દેત્રોજ તાલુકા શાળાના પ્રિન્સિપાલ જે આપણી શાળાના અંદર ભૂમિપૂજનના અંદર રસ લઈને હાજર રહ્યા છે, જેઠુભાની એવી વિનંતી હતી કે ના, એમનું સન્માન હું અને ગામના સરપંચ બંને જણા સાથે કરશું.
તો મુકેશભાઈ ગુર્જરને કહીશ કે સ્ટેજ ઉપર આવશો અને તાલુકા પંચાયત પ્રમુખ અને મારા ગામના સરપંચ શ્રી રંગુભાને વિનંતી કરીશ કે અમને ફુલહારથી અને પ્રતિક ભેટ આપી એમનું સન્માન કરશે. જેઠુભા મિત્રો બધા તાળીઓથી અમને વધાવશું, કારણ કે દેત્રોજ તાલુકા શાળાના અંદર મુકેશભાઈ આયા પછી જે કાયા પલટ કરેલી છે એ સૌ શિક્ષક ગણને ખબર છે. અહીંયા બાકી કોઈ પણ જો રહી ગયું હોય તો ક્ષમા ચાહું છું અને દિલથી દરેકનું અહીં સન્માન કરું છું. અને આજના સ્વાગત પ્રસંગ નિમિત્તે જે સ્વાગત કરનારી છોકરીને દાન ભેટ આપ્યું છે 5100 રૂપિયા જેઠુભા, 500 રૂપિયા કિરીટસિંહ, 500 રૂપિયા ભેગુભા દેકાવાળા, 500 રૂપિયા વનરાજસિંહ, 500 રૂપિયા નાથુભા, 200 રૂપિયા ગણેશજી, 500 રૂપિયા ભરતભાઈ, 500 રૂપિયા હરિચંદ્રસિંહ, 200 રૂપિયા જવાનજી ઠાકોર, 500 રૂપિયા શંભુભાઈ, 500 રૂપિયા નવદીપસિંહ, 500 રૂપિયા કાળુભા, 540 નરેન્દ્રસિંહ, 500 રૂપિયા દિવાનસિંહ, 500 રૂપિયા નરેન્દ્રસિંહ રૂદાકલ, 500 રૂપિયા મહેશભાઈ, 500 રૂપિયા નવભા દેકાવાળા, 500 રૂપિયા શંભુભાઈ બામરોલી, 500 રૂપિયા કીર્તિભાઈ દેત્રોજ, 500 રૂપિયા દીપસિંહ કુકવાવ, 300 રૂપિયા ભરતભાઈ, 500 રૂપિયા સિહોર સરપંચ શ્રી, 500 રૂપિયા રંગુભા સરપંચ, 500 રૂપિયા લાલાજી બચુજી ડેપ્યુટી સરપંચ. એમના તરફથી શાળાની બાળાઓને અહીંયા સ્વાગત ગીત માટે ભેટ મળે છે. એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. આ પ્રોગ્રામ આપણે જે અત્યારે હાલ નિહાળી રહ્યા છીએ અહીંયાથી એક જાહેરાત કરું છું કે લક્ષ ન્યૂઝના અંદર 18 તારીખે આ પ્રોગ્રામનું પ્રસારણ કરવાના છે. તો બધા ધ્યાન રાખશે, 18 તારીખે લક્ષ ન્યૂઝના અંદર આ કાર્યક્રમનું પ્રસારણ થશે. કાર્યક્રમને આગળ વધારે આપણે સમય નહીં લેતા આપણે જેને સાંભળવા માટે ઉપસ્થિત થયા છીએ તો આ સરસ મજાના કાર્યક્રમના અંદર આપણે આપણા ધારાસભ્યશ્રી એમને આપણે ઇન્વાઇટ કરીએ એમની સ્પીચ સાંભળવા માટે. એ પહેલા દરેકને કહીશ કે બધા આપણે સરસ મજાના આ કાર્યક્રમને એમના સાથે જોડાઈશું. બોલો ભારત માતા કી, ભારત માતા કી. આપણે શાળાની બાળાઓ તમામ આવશે અને છૂટા ફૂલ લઈ એ અહીંયા જે બધા મહેમાનો બેઠેલા છે એમનું પુષ્પ પાકડીઓથી એમનું સન્માન કરશું. શાળાની બાળાઓ અહીંયા ગોળ ફરતા આપણે દરેક મહેમાનને ફૂલની પાકડીઓથી સન્માન કરશે. અને આપણા દેત્રોજ માંડલ વિરંગામ નળકાંઠા વિસ્તારના યુવા નીડર અને લોકપ્રિય લોકલાડીલા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલને ઇન્વાઇટ કરીશ અને આ પ્રસંગ નિમિત્તે આપણને ટીપના અંદર માહિતી આપશે. હાર્દિકભાઈ ધારાસભ્ય માટે જોરદાર તાળીઓ થઈ જાય. લાલાભાઈ ભરવાડ એમના તરફથી 1100 રૂપિયા સ્વાગત કરનારી દીકરીઓને પ્રતિક ભેટ મળે છે. મિત્રો બધા તાળીઓથી એમના સ્વાગતને આપણે સ્વીકારીશું. આગળ આપણે સમય નહીં લેતા આપણે ધારાસભ્યને આપણે માઇક હેન્ડ ઓવર કરીશું અને આજના આ પ્રસંગ નિમિત્તે આપણને જણાવશું. બોલો ભારત માતા કી. આજે કુકવાવ ગામે 1,70,00,000 રૂપિયાના વિકાસ કામોના ભૂમિપૂજન પ્રસંગે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ, આ ગામના વતની અને જેમને એક પણ સ્વાગત કરવાનું બાકી નથી રાખ્યું એવા માન્ય જેઠુભા, અમારા વડીલ અને આજ ગામના વતની સંયુક્ત તાલુકો હતો ત્યારથી લઈને માને ભરતભાઈ પટેલ, માને ગણેશજી ઠાકોર, અમારા બીજા જિલ્લા પંચાયતના સદસ્ય માને તીરથસંગભાઈ, મંચ ઉપર ઉપસ્થિત અમારા આજ ગામના સરપંચ માન્ય રંગુભા, પૂર્વ સરપંચ માન્ય મહાવીરસિંહ, મારી બાજુમાં બેઠેલા અને આ ગામના 20 વર્ષ સુધી જે સરપંચ રહ્યા છે એવા માન્ય દલપતસિંહજી, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય માન્ય શંભુભાઈ, મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, આપ સૌનું આ ભૂમિપૂજન પ્રસંગે હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને વંદન કરું છું. આમ તો
કાર્યક્રમમાં આવ્યા પહેલા જ આ ગામના ખૂબ હોનાર યુવાન અને હંમેશા અમારી સાથે જોડાયેલા, એમનો પરિવાર પણ હંમેશા જોડાયેલો એવા સ્વર્ગીય ભાઉભાને ખૂબ હૃદયના ભાવથી શ્રદ્ધાંજલિ પણ આજના પ્રસંગે હું આપું છું. આમ તો છેલ્લા કેટલાય સમયથી આ ભૂમિપૂજનનો કાર્યક્રમ નક્કી થતો હતો, પરંતુ કોઈક ને કોઈ કારણસર તારીખ બદલાતી રહેતી હતી. પરંતુ આજે આ કાર્યક્રમનું 2, 5, 10, 15 લાખ રૂપિયા નહીં પણ 1.25 કરોડના કામોનું આજે ભૂમિપૂજન કુકવાઈ ગામની અંદર આપણે સાથીઓ કરી આવ્યું છે. જે શાળા જર્જરિત હતી અને શાળા બને એના માટે અમારા પૂર્વ સરપંચ મહાવીરસિંહ હોય, દીપસિંહભાઈ હોય, ગામના આગેવાનો હોય, ખૂબ એમનો પ્રયાસ હતો કે હાર્દિકભાઈ આ સ્કૂલ મંજૂર થાય. અને આજે આપણી આ સ્કૂલ મંજૂર થઈ અને નવા સરપંચ રંગુભાની આ ટર્મની અંદર આપણે આ શાળાનું ભૂમિપૂજન આજે તમારા બધાની હાજરીમાં કર્યું છે. સાથે જ કુકવાઈ ગામની અંદર જ્યાં પાણી ભરાતું હતું એવા 35 લાખ રૂપિયાનો આરસીસી ના રસ્તાનું પણ આજે આપણે ભૂમિપૂજન કર્યું. અને સાથે જ ગામનું સુચારું સંચાલન થઈ શકે એના માટે 25 લાખ રૂપિયાના ખર્ચે પંચાયત ભવનનું પણ આજે સાથીઓ તમારા બધાની હાજરીમાં ભૂમિપૂજન આપણે કર્યું છે. વિકાસના કામો દેત્રોજના ગામડાઓમાં પહોંચે એ દિશામાં અમે વિશેષ પ્રયાસ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર થઈ રહ્યો છે. અને આજે જ્યારે એક ગામની અંદર, ભૂતકાળની અંદર તો આખા તાલુકામાં 2 કરોડની ગ્રાન્ટ આવે તો વાહવાહી થતી, પણ એક ગામની અંદર 1.5, 2 કરોડ, 3 કરોડ રૂપિયાની ગ્રાન્ટો ભારતીય જનતા વિશેષ પ્રયાસો કર્યા. આજે તમે જુઓ કે આજે એક કાર્યક્રમના સ્વાગતમાં કોઈ બાકી ન રહે એની પણ ચિંતા કરીને એટલા માટે મેં જેઠુભાને કીધું કે ભાઈ તમે બધા સરપંચોનું સન્માન કરો, કેમ કે સરપંચે ગામનું ધ્યાન રાખે ને તાલુકા પંચાયતના પ્રમુખે તાલુકાનું ધ્યાન રાખે ને આ બંનેનું જયારે સંકલન હોય તો ગામડાની અંદર વિકાસના કામો સારી રીતે પહોંચી શકે. આજે જયારે તમારા ગામની અંદર હું આવ્યો છું, જયારે આ મુખ્ય રસ્તો છે આપણો બહાર મીંડા સ્કૂલ થી લઈને ગામ સુધીનો આ રસ્તો પણ આપણે 5.5 મીટર પહોળો મંજૂર કર્યો છે ને એનું પણ લગભગ 1-1.5 મહિના પછી એનું ખાતમુહૂર્ત આપણે કરવાના છીએ. સાથે જ સૌથી મોટું આ તાલુકા માટે જે ચિંતાની વાત હતી, કાયમી માટે સમસ્યા હતી, એ આપણે દેત્રોજ ફાટક હતું. અને આપણે આવતા 2-2.5 મહિના પછી જમીન સંપાદનનું કામ ચાલુ છે, પતી ગયા પછી સૌથી મહત્વનું રાહતનું કામ જો કોઈ થવાનું છે તો 105 કરોડ રૂપિયાના ખર્ચે દેત્રોજ ફાટક ઉપર ઓવરબ્રિજ બનવાનું સાચું કામ થવાનું છે. અને એના કારણે આમ કંપનીઓ તરફથી લઈને કડી તરફ, એટલે વિઠલાપુરથી લઈને કડી તરફનું જે કાયમી માટેની સમસ્યા છે એ દૂર સાથીઓ થવાની છે. અને સાથે જ તમને બધાને ખ્યાલ છે કે નહીં મને ખબર નથી, પરંતુ અહીંયાથી બહાર નીકળી એટલે સામે ગેબી ટેબાની જગ્યા આવે અને ગેબી ટેબાની જગ્યાએ આપણે 55 કરોડ રૂપિયાના ખર્ચે 100 બેડની સરકારી હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છીએ. અને એના કારણે કુકવાવ સહિત આજુબાજુના 50 ગામના દેત્રોજ તાલુકાના લોકોને એનો સૌથી મોટો સાથીઓ લાભ મળવાનો છે. અને કદાચ તમને ખબર નહીં હોય તો બીજી વાત તમારા ધ્યાને મૂકું કે ગેબી ટેબાની જગ્યાએ આપણે 5.5 કરોડ રૂપિયાના ખર્ચે સર્કિટ હાઉસ બનાવવા જઈ રહ્યા છીએ આખા તાલુકાનું. અને એનું થોડા દિવસ પહેલા માન્ય મુખ્યમંત્રીશ્રીએ માંડલથી એનું ભૂમિપૂજન કર્યું. અને આવનાર દિવસની અંદર માન્ય દીપસિંહભાઈ દેત્રોજ તાલુકો 58 ગામનો તાલુકો હોવા છતાં એક બસ સ્ટેન્ડ નથી આખા તાલુકાની અંદર. આપણે દેત્રોજની અંદર તાલુકા કક્ષાનું સૌથી સારામાં સારું બસ સ્ટેન્ડ બનાવવાના છે ને એની મંજૂરી આ બજેટની અંદર આપણને સાથીઓ મળવાની છે. અને દેત્રોજ ગામની અંદર જગ્યાના બહુ પ્રશ્નો છે, જગ્યા નથી મળતી. એટલે અમારા બધાનો એવો પ્રયાસ છે કે કુકવાઈના જે બસ સ્ટેન્ડ થી લઈને બહાર મુખ્ય રસ્તાથી લઈને દેત્રોજની વચ્ચે કોઈ જગ્યા મળી જાય તો આપણે બસ સ્ટેન્ડ બનાવવા માટેનું એક વિશેષ આયોજન આવનારા દિવસમાં અંદર કરવાના છે, જેના કારણે તાલુકાના લોકોને દેત્રોજ આવવા માટે સૌથી સરળતા અને રાહત મળે એ દિશામાં પણ આપણે કામ આવનારા દિવસમાં કરવાના છે. સાથે જ આમ તો દીપસિંહભાઈ વર્ષો સુધી એપીએમસી ના ડિરેક્ટર પણ રહ્યા છે. અમારા ભીખુભાઈ લોકો અત્યારે એપીએમસી માં છે, શંભુભાઈ લોકો. આપણે કટોસણથી ભવિષ્યની અંદર તાલુકાનું એપીએમસી પણ ગેબી ટેબાની જગ્યાએ લાવવા માટેનું આયોજન આપણે કરી રહ્યા છીએ. એટલે તાલુકા કક્ષાએ કટોસણ આમ દૂર પડી જાય છે, લોકોને કટોસણ જવા કરતા કડી જવું સહેલું પડે.
તો તાલુકાની ખેતી અને ખેડૂતોને પોતાનો પાક સરકારી ભાવે, ટેકાના ભાવે બીજી કોઈ જગ્યાએ ન જવું પડે, એના માટે આપણે એપીએમસી પણ ગેબિટેમાની જગ્યાએ આખો જે નંબર હતો એ બધો જ અત્યારે આપણે જે તે સંસ્થાઓના નામે કરી રહ્યા છીએ. એટલે આરોગ્ય વિભાગના નામે થઈ ગયું. થોડા દિવસ પહેલા જ આપણે સર્કિટ હાઉસ માટેની જગ્યા પણ ફળવાઈ ગઈ છે અને અમારો એવો પ્રયાસ છે કે જે તે તાલુકાની અંદર નગરપાલિકા ન હોય, એટલે કે દેત્રોજ આપણું મુખ્ય મથક છે અને એ ગ્રામ પંચાયત છે, તો સરકારે એક નવી યોજના જાહેર કરી અને એ યોજનાની અંદર એક ગ્રામ પંચાયત જો તાલુકાનું મથક હોય તેને 3 થી 4 કરોડ રૂપિયા ગ્રાન્ટ આપવાનું આયોજન કર્યું છે. તો આપણે લગભગ 4 કરોડ રૂપિયા ગ્રાન્ટ દેત્રોજ માટે લાવીએ છીએ ને એમાં 2000 લોકો બેસી શકે એવો કમ્યુનિટી હોલ પણ આપણે દેત્રોજની અંદર સાથીઓ બનાવવા જઈ રહ્યા છે. એટલે આ બધા વિકાસના કામો આપણા વિસ્તારની અંદર આવે, દરેક ગામની અંદર ન્યાય મળે, એ દિશામાં અમારા બધાનો સંયુક્ત પ્રયાસ છે અને આપણે આ દિશામાં આવનારા દિવસમાં આગળ વધવાનું છે. સાથે વિકાસની સાથે વિરાસતનું પણ અમારું કામ છે કે ધ્યાન રાખીએ. હું ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી માત્ર કોઈ બજારમાં પેવર બ્લોક લાગે કે આરસીસી નું કામ થાય એ દિશામાં આપણે કામ નથી કરતા. ધારાસભ્ય બન્યા પછી આ વિસ્તારની અંદર રોડ રસ્તાના કામો થાય, હોસ્પિટલના કામો થાય, પશુ દવાખાના કામો થાય, સ્કૂલોના કામ થાય અને એની સાથે સાથે વિરાસત પણ સચવાય. કઈ વિરાસત? કે જેના કારણે દેશ આઝાદ થયો, જેના કારણે સંસ્કૃતિ બચી છે, જેના કારણે સનાતન બચ્યું છે. અને એના માટે આપણે ધ્યાન રાખ્યું અને આપણે થોડા સમય પહેલા વિઠલાપુર મહારાણા પ્રતાપની પ્રતિમાનું અને સર્કલનું આપણે ત્યાં અનાવરણ કર્યું. આવનારા દિવસની અંદર દેત્રોજ ગામની અંદર જે પ્રાથમિક શાળા છે, એક તરફ આમ ગામ જવાય, એક તરફ આમ દેકાવાળા જવાય, એક બાજુ કુકવાઈ આવે, એટલે હજુ આ ફોરલેન રસ્તાનું જે કામ ચાલે છે, તો આપણે દેત્રોજ ગામ 4 રસ્તા ઉપર આપણે ગાયો માટે જેને પોતાનું જીવન બલિદાન આપી દીધું વછરાજ દાદાની ભવ્ય પ્રતિમા અને ત્યાં સર્કલનું પણ આપણે દેત્રોજની અંદર નિર્માણ સાથીઓ કરવાના છે. આ એટલા માટે છે કે આવનારી પેઢીને ખબર પડે કે આ લોકો કોણ હતા જેને આ દેશ માટે, ગાયો માટે, સંસ્કૃતિ માટે, સનાતન માટે જેને પોતાના જીવન બલિદાન કરી દીધા. તો વિકાસની સાથે વિરાસતનું પણ ધ્યાન રાખવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અને તમારા બધાના આશીર્વાદથી ધારાસભ્ય બન્યા પછી અમે કરી રહ્યા છીએ. અને આ કામ નરેન્દ્રભાઈની પ્રેરણા છે. તમે બધા અહીંયા વડીલો છે, દાદા, બધા લોકો જોયું હશે કે વર્ષો સુધીની આસ્થા હતી કે અયોધ્યામાં રામ મંદિર બને. નરેન્દ્રભાઈના આવ્યા પછી અયોધ્યામાં રામ મંદિર બન્યું. પાવાગઢમાં ધજા કોદાળો ફરકતી નથી, એ પાવાગઢની અંદર 500 વર્ષ પછી ધજા ફરકી માને નરેન્દ્રભાઈએ ધજા ફરકાવી. એટલે સનાતનનું કામ પણ વિકાસની સાથે સાથે થાય, વિકાસની સાથે વિરાસતનું પણ ધ્યાન રખાય, એ દિશામાં આપણે સાથીઓ કામ કરવા માંગીએ છીએ. અને દેત્રોજ તાલુકામાં અને આખી વિરમગામ વિધાનસભામાં અમે વિકાસના કામ તો કરીએ જ છીએ, પણ એટલું તો હું દાવા સાથે કહી શકું કે કોઈને એવું તો નથી કહેવું પડતું કે અમારા ધારાસભ્ય ખોવાયા છે. ભૂતકાળની અંદર ધારાસભ્યોને મળવું હોય, ધારાસભ્યને ગોતવા હોય તો ક્યાં જવું પડતું? તો કઈ સરનામું નતું. આજે ધારાસભ્યને મળવું હોય તો 24 કલાક વિરમગામ ઓફિસ ખુલ્લી હોય. ધારાસભ્ય દર 4-5 દાડે કોઈક ના કોઈ ગામની અંદર ખાતમુહૂર્ત કરે, લોકાર્પણ કરે, ભૂમિપૂજન કરે, કંઈક ને કંઈક કાર્યક્રમોમાં આવે. એટલે અમે એટલું તો કહી શકીએ કે કોઈ જગ્યાએ એવું તો નથી કહેવાતું કે ધારાસભ્ય દેખાતા નથી. ધારાસભ્ય 24 કલાક ગામડાઓના પ્રવાસોમાં, ગામડાઓના ખાતમુહૂર્ત વિકાસના કામોમાં અમે સતત લગાતાર દોડતા રહીએ છીએ. મારી બસ એટલી આપ સૌને વિનંતી છે કે વિકાસના કામની સાથે સાથે આપણે ગામડાની અંદર સામાજિક સમરસતા, સામાજિક એકતા, જેથી કરીને કામો ગામડાની અંદર પહોંચે ને કામો પાછળ ન જાય એની દિશામાં પણ આપણે કામ કરવાનું છે. ઘણા ગામોની અંદર અમે એવું જોઈએ છીએ કે 10-15 લાખ રૂપિયા ગામના વિકાસમાં અમે ફાળવ્યા હોય, ગામની અંદર 2-3 ગ્રુપ હોય, એના કારણે પૈસા યોગ્ય જગ્યાએ વપરાતા નથી. આ દિશામાં આપણે બધા જો સંયુક્ત રીતે, બધા ગામના સરપંચો પણ છે, મોટી સંખ્યામાં અલગ અલગ ગામમાંથી આગેવાનો પણ આવ્યા છે. હું એવું સૌને વિનંતી કરું છું કે વિકાસના કામો દરેક ગામમાં પહોંચાડવા હોય તો ગામની એકજૂથતા બહુ જરૂરી છે. હું એટલું તમને ચોક્કસ કહું છું કે કોઈ ગામનો વિકાસ કરવો હોય તો કદાચ સરપંચની સાથે સંસદ નહીં હોય તો ચાલશે, સરપંચની જોડે ધારાસભ્ય નહીં હોય ચાલશે, સરપંચની જોડે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત સભ્ય નહીં હોય ચાલશે, પણ ગામમાં એકતા હશે તો બધા જ કામ થશે. ગામમાં એકજૂથતાથી નક્કી થાય કે ભાઈ 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવી છે તો દલપતસિંહની બજારમાં વાપરી છે, દીપસિંહની બજારમાં, એ નક્કી થતું જાય તો એવું માનું છું કે વિકાસના કામો એક રૂપિયો આપણા ગામની બજારોમાં વપરાય અને આપણા ગામના યુવાનોને, ગામના વડીલોને, ગામના લોકોને વિકાસનો લાભ મળે.
તો એ દિશામાં પણ આપણે બધા સંયુક્ત રીતે પ્રયાસ કરીએ એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. ધારાસભ્ય બન્યા પછી 3 વર્ષના ટૂંકા ગાળાની અંદર સૌથી વધુ જો સ્કૂલો કોઈ તાલુકાની અંદર મંજૂર થઈ હોય, સૌથી વધુ રોડ જો કોઈ તાલુકાની અંદર મંજૂર થયા હોય તો સૌથી વધુ આપણા બેતૂલ તાલુકાની અંદર આ કામો આપણે સાથે મંજૂર કર્યા છે. અને ધીરે ધીરે તમામ કામો હવે પરિપૂર્ણ થઈ રહ્યા છે. હમણાં અહીંયા ગુર્જરભાઈનો તમે સન્માન કર્યું, એ દેત્રોજ ગામની અંદર સૌથી મોટી પ્રાથમિક શાળા બને, એનો સૌથી મોટો લાભ આપણને મળવાનો. સાથે જ અહીંયા યુવાનો ઉભા છે. થોડા દિવસ પછી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પણ છે. મારી બધા યુવાનોને વિનંતી છે કે આવતીકાલે વિરમગામ ટાઉન હોલમાં કોન્સ્ટેબલની પરીક્ષા માટે જે તૈયારી કરવી જોઈએ એનો નિઃશુલ્ક કેમ્પ પણ આપણે રાખી જોઈએ. જે પણ કોઈ તમારે લાગતા ઓળખતા યુવાનો હોય તો કાલે તમે 9 વાગે વિરમગામ મોકલજો. એને કેવી રીતે દોડવું, કેવી રીતે લેખિત પરીક્ષા આપવી, એનો પણ આપણે સવાર 9 વાગે ટાઉન હોલની અંદર કેમ્પ રાખ્યો છે. ધારાસભ્ય તરીકે અમારો એવો પ્રયાસ છે કે આપણા વિસ્તારના સૌથી વધુ યુવાનો પોલીસમાં લાગે, મામલતદાર બને, કોન્સ્ટેબલ બને, વિવિધ પરીક્ષાઓ પાસ કરે અને પરીક્ષાઓ પાસ કરીને એ સમાજના કામમાં આવે, એ પરીક્ષાઓ પાસ કરીને તાલુકાના કામમાં આવે અને રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં પણ પોતાનો સહયોગ આપે. એટલા માટે સરકારી નોકરી કરતા યુવાનોને પણ મારી આટલી ટકોર છે કે જ્યાં પણ અમારી જરૂર પડશે ત્યાં અમે તમને બધી જ રીતે મદદરૂપ થવાની પણ સાથીઓ ખાતરી આપીએ છીએ. આજે મારે વિશેષ અભિનંદન ગામના સરપંચ, પૂર્વ સરપંચ જેઠુભા, દીપ્તિભાઈ અને બીજા ગામના આગેવાનોને આપવા છે કે આજે સુંદર મજાનું આયોજન આપે કર્યું, સુંદર મજાનો કાર્યક્રમ આપે કર્યો. ગામમાં પ્રસંગ આવો બની ગયો. અમને પણ દુઃખ હતું કે આ કાર્યક્રમ શું કરવું જોઈએ, પરંતુ બહુ વખતની તારીખ જતી હતી એટલે વડીલોએ કીધું કે ભાઈ આપણે શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ પરિપૂર્ણ કરીશું. એટલે હું એ પરિવારને પણ મારી હૃદયના ભાવથી સાંત્વના આપું છું. એ પરિવાર માટે અમારી ખૂબ લાગણી સભર અને શ્રદ્ધાંજલિ પણ ભાવભાને આપણે આપીએ છીએ. સાથે જ આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે હું કુકવા ગામના સૌ આગેવાનો, વડીલો, આપ સૌનો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું. માત્ર એટલી વિનંતી છે કે જે પણ કંઈ કામ વિકાસના થાય એને સાચવવાનું કામ તમે બધા કરજો. આ કુકવા ગામમાં છેલ્લે સ્કૂલ ક્યારે બની હતી? 50 વર્ષ થયા હશે ને. આપણે 50 વર્ષ એટલે 2 પેઢી આ સ્કૂલમાં ભણી હશે. તો મારી એટલી વિનંતી છે કે હવે જે સ્કૂલ બને છે એમાં પણ આવનારી 2 પેઢી ભણે તો એ સ્કૂલ સાચવવાની જવાબદારી ગામના યુવાનોની હવે હોવી જોઈએ. પછી એવું ના થાય કે સ્કૂલ બની જાય પછી આપણે આપણી જાળવણી ન કરીએ. આપણે પોતાનું ઘર બનાવવું હોય ને તો જિંદગીના 20 વર્ષ કાઢી નાખીએ ત્યારે ઘર બને 10 લાખ રૂપિયાનું. આ તો 1.25 કરોડની સ્કૂલ સરકારે આપી છે. તો મારી બધાને વિનંતી છે, આરસીસી રસ્તો હજુ કોઈને ગટર નાખવાની તો અત્યારથી નાખી દેજો, કોઈને પાણીની લાઈન નાખવાની તો અત્યારથી નાખી દેજો. એ 35 લાખનો આરસીસી નો રોડ બને પછી ખોદવા ના બેસતા મહેરબાની કરી. આ એટલા માટે વાત કરું છું કેમ કે સરકાર બહુ મહામહેનતે પૈસા આપે છે. તો સરકારના પૈસાનો યોગ્ય ઉપયોગ થાય. આપણા ટેક્સના પૈસા છે તો એ ટેક્સના પૈસા વેડફાય નહીં એની ચિંતા પણ અહીંયા આવેલો તમામ નાગરિક કરે એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. પુનઃ એકવાર બહુ જલ્દી પાછું ગામમાં આવવાનું થશે આ મુખ્ય એપ્રોચ રસ્તાના ભૂમિપૂજન પ્રસંગે. અને હમણાં જ અઢીપુરાના સરપંચ અને એ લોકો પણ મને મળી ગયા હતા. કાળુભા તમારા ગામમાં સુવિધા બનતા રસ્તા માટે એની પણ ચિંતા આપણે ચોક્કસ કરીશું કે એ રસ્તો પણ ઝડપથી બને. એટલે અહીંયા કુકવાઓ અને અઢીપુરા નજીકનું ગામ છે. આમ દામોદરીપુરાની ટાંકી પણ મંજૂર થઈ ગઈ છે ભાઈ સરપંચ. એનું ટેન્ડર પણ થોડા દિવસમાં થશે. એટલે આ નાના મોટા કામો ઝડપથી આપણા વિસ્તારની અંદર આવે. હું જેટલું તમારું ધ્યાન રાખું છું એટલું તમે મારું ધ્યાન રાખતા રહેજો. એટલી તકે તમે બધાને કરું છું. એટલે તમે બધા પણ અમારું ધ્યાન રાખો બસ એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. ખૂબ વિનમ્રતાથી ભૂતકાળના ધારાસભ્યો કેવા હતા કેવા નહીં એમાં નથી પડવું, પણ જેટલા મોટા થઈએ ત્યારે વિનમ્ર બનવાનો મારો પ્રયાસ હોય છે. એ વિનમ્ર બનીને આ વિસ્તારના વિકાસમાં કામ કરવાનો આપણે બધા સાથે મળીને પ્રયાસ કરીએ એવી અપેક્ષા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.